નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મનરેગા યોજનાને લોકો માટે મરેગા યોજના ગણાવી। ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ। મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરાઈ। ભરૂચ જિલ્લા પોલીસની 3 દિવસની ડ્રાઈવમાં ભાડુઆત અને શ્રમિકોની બિન નોંધણીના 708 ગુના દાખલ। મકાન માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો સામે જાહેરનામા ભંગની ગાજ વરસાઈ। ભરૂચના વાગરાના ભરચક બજાર વિસ્તારમાં સોનીની દુકાનમાં લૂંટના બનાવથી ચકચાર। બજાર વિસ્તારમાં આવેલા ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં બુકાની ધારે અજાણ્યા ઈસમે સોનીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવી। 4 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મનરેગા યોજનાને લઈ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી છે। દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે। આ મામલે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। મનરેગા યોજના બાબતે તેઓએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા છે અને આ યોજના લોકો માટે મરેગા યોજના ગણાવી હતી। તો સાથે જ ભરૂચ નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। બચુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા। તે સમયે આખું કૌભાંડ આચરાયું હોવાનું છોટુ વસાવાએ આક્ષેપ કરી મંત્રીના રાજીનામાની માંગ કરી છે। ગુજરાતની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા આગળ। કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે। તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી। એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો, આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી। શું જરૂર છે એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી, તો આ વાત અહીંયા આગળ જુઠ્ઠી સાબિત થાય છે। તમે જ ખાઈ જાઓ છો લોકોનું। આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। એને કોણ બહાર લાવશે? કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે, એની તપાસ કોણ કરશે? મારે એમ કહેવું છે। તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે। એટલે એમને કોઈ નુકસાન થતું નથી, એમને કોઈ સજા થવાની નથી। કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે, એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે, એ જ લોકો એની તપાસ કરવાવાળા છે। ચોર જ જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે? ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવમાં માત્ર 3 દિવસમાં ભાડુઆત રજીસ્ટ્રેશન પર પ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ 708 ગુના દાખલ કરાયા। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઈસમોને મકાન, દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી। ગત 16મી થી 18 મે સુધી 3 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી। આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાડુઆત રજીસ્ટ્રેશન, પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરાવનાર વિરુદ્ધ જાહેરમાં ભંગના કુલ 708 કેસ નોંધવામાં આવ્યા છે।
વાગરામાં ભચક બજાર વિસ્તારમાં ધોળે દાડે લૂંટની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં એક બુકાનીધારી અજાણ્યા ઈસમે દુકાનદારની આંખમાં મરચું નાખી 4 લાખ રૂપિયાથી વધુના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ઓમ જ્વેલર્સમાં સવારના સમયે એક અજાણ્યો ઈસમ ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ્યો હતો. બુકાનીધારી આ શખ્સે દુકાનદારની આંખોમાં મરચું છાંટી દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો. ઘટના બાબતે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે. ઘટના બાબતે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. जब अच्छी स्वास्थ्य सेवाओं की बात हो तो भरूच के संकल्प हॉस्पिटल का नाम सबसे पहले आता है. भरूच के जाडेश्वर एरिया में संकल्प मल्टी और सुपर स्पेशलिटी हॉस्पिटल, 50 बेड्स, आधुनिक सुविधाएं और अनुभवी फिजिशियन डॉक्टर मनीष गुप्ता व उनकी टीम के साथ हर बीमारी का बेहतरीन इलाज. संकल्प हॉस्पिटल, 3rd फ्लोर, RK एलिनोरा, महर्षि बंगलोज के पास, तवरा रोड, जाडेश्वर चौकड़ी, भरूच. संपर्क करें 7043425806. આ છે ભરૂચના બચતલાલ. હમણાં જ લો બજેટમાં 2 BHK ફ્લેટ લીધો છે અને આજે એમના ફ્રેન્ડ્સ એમનો ઘર જોવા આયા છે. ઓહ કોંગ્રેટ્સ ભાઈ, થેન્ક યુ. અલા પણ આ શું, આ નવા ઘરમાં જ તિરાડો? ચાલે, હવે બજેટમાં મળતું તું ને એ જોવાનું, અને પાછું કરી આપશે બધું અમારા બિલ્ડર, એવું કીધું છે. અને આ ટાઇલ્સ પણ દબાઈ ગઈ છે. એ તો ઢંકાઈ જાય, ફર્નિચર ને બધું આવશે એનાથી ઢંકાઈ જશે, ખબર નહીં પડે, અને અમારા બિલ્ડર ટચઅપ કરી આપશે બધું. રેરા અપ્રુવલ તો છે ને? આ રેરા વેરાની કશી જરૂર નથી, અમારા બિલ્ડર બહુ જ જેન્યુઇન છે. અરે સૌરભભાઈ, 100 રૂપિયા બચાવવાના ચક્કરમાં કાલ ઉઠીને 1000 રૂપિયાનું મેન્ટેનન્સ આવશે, એનું શું? તારે આ ઘરમાં 30 વર્ષ રહેવાનું છે, લોન પણ ભરશે, તારે શું શું ફેસ કરવું પડશે તને ખબર છે ખરી? વાત તો સાચી છે, લઈ લઉં ટોકન પાછું, પણ પછી એમ આ બજેટમાં આટલું સરસ ઘર ક્યાં મળશે યાર? મેરુ શિખર આઇકન, જે આપણા જ ભરૂચના મેરુ શિખર ગ્રુપ અને સિટી સેન્ટરના ડેવલપર્સ દ્વારા બનાવેલું છે. આ છે મેરુ શિખર આઇકોન, 3 BHK બંગલોઝ વિથ સ્પેશિયસ પ્લાનિંગ, 100% રેરા અપ્રુવ્ડ, સુપર ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને સૌથી મોડર્ન એલિવેશન. એટલે આ છે નવા જમાનાનું ઘર. સાથે 40 થી વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ, ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ, બધું જ. ભાઈ આ તો અલગ જ લેવલ છે યાર, આટલો સરસ પ્રોજેક્ટ માનવું પડે યાર, સુપર રિઝનેબલ અને વેલ્યુ ફોર મની છે. મને નથી લાગતું આના ટક્કરમાં ભરૂચમાં બીજો કોઈ પ્રોજેક્ટ હોય.
તો ભરૂચવાસીઓ બચતલાલ તો બનો પણ સસ્તા અને ડિસ્કાઉન્ટના ઝાંસામાં ના આવો. આજે જ કોલ કરો અને સેમ્પલ હાઉસ જોવા વિઝિટ કરો મેરુ શિખર આઇકોન નિયર રંગ સિટી રેસિડેન્સી, ચાવજ પગુથન રોડ નિયર ચાવજ ચોકડી, ભરૂચ. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આકાર લઈ રહ્યું છે ઓર્કિડ ગ્રુપ. શોપ્સ અને ફ્લેટ્સનું સુંદર ભવ્ય આયોજન, 4 BHKના બંગલોઝ, પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સાથેના 2 BHKના ફ્લેટ્સનું સંપૂર્ણ સુવિધાઓયુક્ત ઘર એટલે ઓર્કિડ ફોર. જીવન જરૂરી એમિનિટીઝ પણ ઉપલબ્ધ. એક નજરે ગમી જાય, હૃદયમાં વસી જાય એવા ઘર. ઓફિસ અને દુકાન માટે સંપર્ક કરો ઓર્કિડ ગ્રુપ. બુકિંગ કોન્ટેક્ટ 8092222281, 8092222261. સાઇટ એડ્રેસ નિયર ન્યૂ BAPS ટેમ્પલ, નિયર ભરૂચ નાકા, અંકલેશ્વર હાંસોટ રોડ, અંકલેશ્વર સિટી, ભરૂચ. ભરૂચના ગોકુલનગરમાં લગ્નના વરઘોડાને પસાર કરવા બાબતે બે કોમના લોકો વચ્ચે થયેલ તકરાર હવે મોટું અને રાજકીય સ્વરૂપ ધારણ કરી રહી છે. હનુમાન ચાલીસા બંધ કરાવવા છે, એટલું બધું એનું કેમ ચાલે છે? હા, ને બાર ભૂંગળા કે બાજુ ટ્યુશન છે, સ્કૂલ છે, પણ કોઈ ઓબ્જેક્ટ ઉઠાવે એને કે પણ કાટા કેમ નથી? એમનું કેમ વધારે ચાલે છે? બનાવમાં વરરાજા સહિત આરોપી તરીકે ચોપડે ચડેલા લોકોની ધરપકડ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત અગ્રણીઓની એન્ટ્રી થઈ છે. ઘટના બાદ સ્થાનિકોનો રોષ ચરમસીમાએ છે. ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના એકાદ બે પોલીસ કર્મીઓ સામે પણ પક્ષપાત અને ચોક્કસ લોકો તરફ ઝુકાવ રાખવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પ્રકાશ મોદીએ ગોકુલનગર જઈ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. રજૂઆતોના આધારે પક્ષપાતી અને ચોક્કસ લોકોનું સમર્થન કરનાર પોલીસ કોન્સ્ટેબલની કાર્યપદ્ધતિથી ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવાની તૈયારી બતાવી હતી. અરજી કરીએ છીએ પણ કોઈ ઓબ્જેક્ટ ઉઠાવતા નથી. ઘડી ઘડી અમે આવી કેટલી વાર કમ્પ્લેન આપી છે. હવે તમારા ત્યાં ઉત્સવ છે, તમે ના નથી કહેતા. આખી સોસાયટીને ઓછી સજાવવાની, તમે મજી શું સજાવો છો? તમે અમારા ઘર આવીને ઝંડો લગાવો છો, તમે ત્યાં કહેવાના છે ને? એમાં આવી કે તમે ઝંડો લગાવો કે તમે મસ્જિદ મંદિર ઉકેલી નાખી દે છે એવું કહે છે. છોકરા ક્રિકેટ રમતા હોય તો તારા બાપનો રોડ છે એવું કહે છે. એવા તો ઘણી બધી. હવે આપણા આદિવાસી લોકો છે તો એમનો ભીલ કહે છે. આવું કઈ કહેવાય લોકથી? ભીલ કહે. મર્યાદ સાહેબ કોઈ લેવા જ નથી આવ્યું. એ તો હજી એ છોકરો તો ઓલરેડી છે ત્યાં જ છે. અમે મેરેજમાં જતા અમે બચતા ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ઝઘડિયાના સારસા ગ્રામ પંચાયતના તલાટી ઉપર હુમલા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણ પાડવી અને અંકિતાબેન ગામિત ઉપર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે 15 મેના રોજ 2 ઈસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ રાજપાટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠી છે. છેલ્લા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ ઉપર અનેક હુમલાઓની ઘટના બની છે, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે. ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ 1 થી. અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે 2 વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામસેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા. અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયતના દરવાજો બંધ કર્યો હતો તો છતાં એ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ફોન કર્યો અને એ લોકો 10 મિનિટમાં આવીને એ ભાઈને લઈ ગયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે એની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ
અને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે. જેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફટીની સુરક્ષા જાળવે તે માટે ઘટતા પ્રયત્ન કરવામાં આવે. એ માટે અમે આજે આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને રજૂ કરીએ છીએ. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા પોલીસ જિલ્લા સમાહર્તાવાળાને પણ આજરોજ અમે આવેદનપત્ર આપે છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પણ આજરોજ આવેદનપત્ર આપવામાં આવશે. ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડની વીજ લાઇનના વિરોધમાં કોઠી-ત્રાલસા ગામે ખેડૂતો તેમજ ગ્રામજનોની બેઠક મળી. પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવીની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની છે. સંબંધિત ગામના સરપંચોની અને ખેડૂતોની બેઠક રવિવારે સાંજે કોઠી ગામ ખાતે મળી હતી. અસરગ્રસ્ત ગામોના સરપંચો અને ગામ આગેવાનોએ હાજર રહી આ લાઇનમાં થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર લાચાર બનીને એકતરફા નિર્ણય લે છે, જેની સામે વિરોધ કર્યો. આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની હિલચાલ શરૂ કરાઈ છે. મારા પૂર્વજોની વ્યવસ્થા મળેલી જમીન બરબાદ થવા દેશ નહીં અને એને બચાવવા માટે પૂરેપૂરી તાકાતથી લડીશ. હું સંકલ્પ લઉં છું કે મારી જમીનના નુકસાન વાસ્તવિક અને ન્યાયિક વળતર મેળવ્યા સિવાય કોઈ બાંધછોડ કરીશ નહીં. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર યુવકનું મોત થયું, જ્યારે બીજા ઈસમને ગંભીર ઈજા થઈ છે. ભરૂચના ઉમરલા ગામે રહેતા કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજયભાઈ વસાવા સાથે મોટરસાયકલ ઉપર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો. ત્યારબાદ 2:15 વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટરસાયકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. પરિવારના લોકો ખાખરીપુરા ઉમરલા વચ્ચેના માર્ગ ઉપર ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઈને એમ્બ્યુલન્સમાં ઉમરલા સરકારી દવાખાને લઈ ગયા હોવાની જાણ થઈ હતી. ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે ઉમરલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ પાટા તળાવ યુવક મંડળ દ્વારા રાણા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં એવેન્જર્સ 11 વિજેતા બની. ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ઉપર રાણા સમાજની ફાટા તળાવ યુવક મંડળ અને ભક્તેશ્વર મહાદેવ ગ્રુપ આયોજિત ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભરૂચની 5, અંકલેશ્વરની 2 અને આમોદની 1 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ભરૂચ એવેન્જર્સ 11 અને આમોદ હનુમાન 11 વચ્ચે રમાઈ, જેમાં એવેન્જર્સ 11 વિજેતા રહી, જ્યારે હનુમાન 11 રનર્સ અપ. ઇનામ વિતરણ કાર્યક્રમ રાણા સમાજના અગ્રણી ચેનલ ઇન ભરૂચના કેતન રાણા, નર્મદા ચેનલના નરેશ ઠક્કર, ભાજપના દિવેશ પટેલ, અનિલ રાણા, સનત રાણા, નરેશ રાણા, ભૂપેન્દ્રભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ, દેવેન્દ્ર અને કિશન રાણાની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને મેન ઓફ ધ મેચ યશ, બેસ્ટ બોલર રવિ, ચંદ્રેશ રાણાને જાહેર કરી ટ્રોફી એનાયત કરાઈ. સ્પર્ધામાં ભાગ લીધો, જે જીત્યા છે એમને અભિનંદન, જે નથી જીતી શક્યા એમને વધારે અભિનંદન, કારણ કે તમે સ્પર્ધાને જીવંત બનાવી છે અને વિજેતા બનવાની બધાને તક આપી છે. અમે આ રમત અને એના સંસ્કાર રાણા સાહેબ પાસેથી મળેલા અને આજે મને આનંદ છે કે રાણા સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહેવાની તક મળી અને તમારા બધા સાથે આજે આ ક્રિકેટ માણવાનો ચાન્સ મળ્યો છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ફરી આવી દર વર્ષે ક્રિકેટ આયોજન કરતા રહો. અમારો પણ જ્યાં કંઈ ફાળાની જરૂર પડે તો અમે તમારા માટે ઉપલબ્ધ છે. ભરૂચ મક્તમપુર સાદાત નગરમાં સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. મક્તમપુરના સાદાત નગર ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા. ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા અને ટ્રસ્ટ દ્વારા તમામ યુગલને ઘરવખરી અને જરૂરી અપાયું. કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામઠી, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ સાથે ઇકબાલ પાદરવાલા, દાઉદ હવેલીવાલા, સંદેશના બ્યુરો ચીફ શબ્બીર ચોકવાલા, વાહિદ મશહદી તેમજ હબીબ મનુબરવાલા, ઇબ્રાહીમ બાજી ઇશાક, અઝીઝ ટંકારિયા, ઇફ્તેખાર સૈયદ સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા. મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદ સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી. ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા 2 મહિના માટે જાડેશ્વર તવરા રોડ વન વે કરાતા કંપની બસોના સંચાલનમાં થનારી મહા મુસીબત નિવારવા રજૂઆત.
જાડેશ્વરથી તવરાનો રોડ છેલ્લા કેટલાક સમયથી કરોડોના ખર્ચે 4 લેન બની રહ્યો છે. હાલમાં રોડની કામગીરી માટે તંત્ર દ્વારા તેને આગામી 2 મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ કંપની, બસો અને અન્ય વાહનોની અવરજવરમાં ભારે હાલાકી ઊભી થઈ છે. ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસિએશન આજે સોમવારે જિલ્લા કલેક્ટરને મળી આ અંગે રજૂઆત કરી હતી. માર્ગનું કામ 2 મહિના ચાલવાનું હોવાથી વન વેને લઈ રોજનું ઈંધણનો જ લાખોનો વધારાનો ખર્ચ, ખરાબ માર્ગને લઈ બસ પલટી મારી જવાની શક્યતા સહિત વ્યક્ત કરાઈ હતી, જેના નિરાકરણ અને રાહત માટે યોગ્ય કરી આપવા માંગ કરાઈ હતી. ટ્રાવેલ્સ એસોસિએશને પાઠવેલા આવેદનપત્રમાં પ્રમુખ રાજેશ ગઢવી, ઉપપ્રમુખ સલીમ શેખ, સેક્રેટરી જમાદાર કેતન રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અમે ભરૂચ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી, જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવ્યો છે છેલ્લા આવતા 2 મહિના માટે, જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિ હતી. આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબશ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાને આવનાર 2 દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી 2 ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી 4 આરોપીઓની ધરપકડ કરી. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલી સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા આશીષ સોની અને તેના મિત્રો રાત્રિના સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી પાસે હતા. તે દરમિયાન ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં પશુઓની હેરાફેરી થઈ રહી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું, જેના આધારે તેઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કર્મચારીઓ રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીક પહોંચી તપાસ કરતા 2 ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં 27 ભેંસ મળી આવી હતી. આ અંગે ટ્રક ડ્રાઈવર જીશાન મંસૂરી, ક્લીનર ઇમરાન જમાદાર તેમજ અન્ય ટ્રકના ચાલક આરિફ શેખ અને આબિદ રસુલ શેખની પૂછતાછ કરતા તેઓ પાસેથી પશુઓની હેરફેર અંગેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી ₹2.70 લાખની 27 ભેંસ અને ₹14 લાખની કિંમતની 2 ટ્રક સહિત 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ને અમને જાણ થઈ કે 2 ગાડીમાં અનલીગલ ભેંસો ભરેલી છે, તો મેં અને મારા મિત્ર તરફ ટ્રકની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમમાં ફોન કરી ને અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે. એમાં એક ટ્રકમાં 14 ભેંસો છે અને બીજી ટ્રકમાં 13 ભેંસો છે. અંકલેશ્વર પેરોફ્લો સ્ક્વોડની ટીમે જીઆઈડીસી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ, ફ્લોટ જમ્પ, ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઈવ રાખવા સૂચના આપી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના પીઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે મધ્યપ્રદેશ રાજ્યમાં તપાસમાં હતી. તે દરમિયાન મળેલી બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જીઆઈડીસી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રેવિનભાઈ અવાસિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં બીવાયયુની વુમન વિંગ મંગલ પ્રભુ પધરામણી મહોત્સવ ઉજવાયો. 108 બ્રજરાજકુમાર ગોસ્વામીની આજ્ઞાને પ્રેરણાથી વિવાયો વુમન્સ વિંગના બેનર હેઠળ પ્રભુ પધરામણી કરાઈ. પ્રભારી આશિત તોલાટ, વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતા શાહની અધ્યક્ષતા હેઠળ સેજલબેન શાહના ઘરે મંગલ પ્રભુ પધરામણી મહોત્સવ ઉજવાયો, જેમાં વૈષ્ણવ બહેનો તથા ભાઈઓએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો. ભરૂચના શ્રીજી કૃપા સોસાયટીમાં એક મકાનના કમ્પાઉન્ડ વોલની ગેરકાયદેસર રીતે તોડી પાડતા મામલો પોલીસ ચોપડે પહોંચ્યો છે. જયેશભાઈ બાબુભાઈ દૂધવાલા દ્વારા ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર શ્રીજી કૃપા સોસાયટીના રહીશ દિલીપ પટેલ અને અશ્વિન ભટ્ટે તેમના મકાન નંબર 49માં ગેરકાયદેસર પ્રવેશ કરી કમ્પાઉન્ડ વોલ તોડી નાખી હતી. મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ સાથે નુકસાન પહોંચાડનારા 2 શખ્સો કમ્પાઉન્ડ વોલ તોડી નાખી માલિકીની જગ્યામાંથી રસ્તો બનાવવા ખોટો ઈરાદો રાખતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જયેશભાઈ દૂધવાલા અનુસાર આ 2 શખ્સો તેમના વિરુદ્ધ અરજીઓ કરી તેમને સતત માનસિક તણાવ હેઠળ રાખતા હોવાના કારણે બંનેને બ્લેકલિસ્ટ અરજદારની યાદીમાં મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. બનાવની ફરિયાદના આધારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નિદ્રંગ નોળિયા કંપની ખાતેથી દારૂનો ₹1.66 લાખનો જથ્થો ઝડપી પાડ્યો.
નીતિંગમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળા બાતમી મળી હતી કે નોડિયા કંપની ખાતે રહેતા વિપુલ મહેન્દ્રભાઈ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવી મોવી રોડ ઉપર આવેલ તેના ખેતરમાં બનાવેલા ઘરમાં સંતાડેલ છે, જે આધારે દરોડા પાડતા દારૂની 474 બોટલો કિંમત ₹1.66 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જે કબજે કરી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ છે. માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હાર્મની હોલ ખાતે યોગ સાધના ભઠ્ઠીના અંતિમ દિવસે ભરૂચવાસીઓ ગરબે ઘૂમ્યા. માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જાડેશ્વર સબઝોનના ભાઈ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચની 400 ભાઈ બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા હતા. ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું જ્ઞાન સરોવરના ડિરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ અને જ્ઞાન સરોવરના પ્રભા દીદીજી તથા મંજુ દીદી દ્વારા શિબિરનો પ્રારંભ કરાયો હતો. સોમવારે અંતિમ દિવસે ભરૂચવાસીઓ ગરબે ઘૂમ્યા હતા. ભરૂચના ધોળીપે બજારમાં બુટલેગરો બાખડતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ગુજરાત પોલીસની બુટલેગરો અને અસામાજિક તત્વો સામે ઓપરેશન ડિમોલિશનની કાર્યવાહી છતાં ભરૂચના બુટલેગરો જાહેરમાં હથિયારનું પ્રદર્શન કરી હજુ પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. ભરૂચ મારવાડી ટેકરા ધોળીકુઈ બજારમાં રહેતા હનીફ ઉર્ફે અન્નુ દિવાન અને નવાબ ઉર્ફે નબ્બુ દિવાન બાખડ્યા હતા, જેમાં તલવારથી હુમલો કરાયો હતો. આ મામલો ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો હતો. બંને તરીકે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી કરી, પણ અસામાજિક તત્વોએ કાયદાનું ભાન કરાવવાનો સ્વભાવ ધરાવતી ગુજરાત પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ હુમલાની ઘટના બાદ ધરપકડ કરાયેલા આરોપીઓની સરભરા તો ઠીક, મીડિયાના કેમેરા કેદ કરાવવાની પણ દરકાર લીધી નથી. અંકલેશ્વરની દાસપીપળા ચોકડી નજીક હાઈવે ઉપર બાઇકને ટક્કર મારી કિશોરનું મોત નિપજાવી ટ્રક ચાલક ફરાર. અંકલેશ્વર જેડીસીની ઉદય કોલોનીમાં રહેતા 15 વર્ષીય ભૂમેશ પાડોશી આશિષ સાથે તેની બાઇક ઉપર પેટ્રોલ લેવા નીકળ્યો હતો. બંને કિશોર હાઈવે ઉપર રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ ઉપર ફંગોળાયેલા ભૂમેશનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે આશિષને નાની મોટી ઈજાઓ થઈ હતી. મૃતકના પિતાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા ફરાર ટ્રક ચાલકની તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ નર્મદા નદી કિનારે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દાંડિયા બજાર સ્મશાન નજીક દરોડા પાડ્યા હતા. નદી કિનારે બાવળિયા નીચે જુગાર રમતા 5 ઇસમો પકડાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 10,400, 4 મોબાઈલ અને બાઇક મળી કુલ ₹49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જુગારધારા હેઠળ મનોજ મહતો, વિજય પ્રસાદ, હરિકેશ ચૌહાણ, જય મેજર ચૌહાણ અને પૂર્ણવાસી ચૌહાણની ધરપકડ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મનરેગા યોજનાને લોકો માટે મરેગા યોજના ગણાવી. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ. મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરાઈ. ભરૂચ જિલ્લા પોલીસની 3 દિવસની ડ્રાઈવમાં ભાડુઆત અને શ્રમિકોની બિન નોંધણીના 708 ગુના દાખલ. મકાન માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો સામે જાહેરનામા ભંગની ગાજ વરસાઈ. ભરૂચના વાગરાના ભરચક બજાર વિસ્તારમાં સોનીની દુકાનમાં લૂંટના બનાવથી ચકચાર. બજાર વિસ્તારમાં આવેલા ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં બુકાની ધારે અજાણ્યા ઈસમે સોનીની આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવી. 4 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.